જો કે તબદીલી ટ્રાન્સફર પ્રોપર્ટીનું ટ્રાન્સફર કેવી રીતે થાય છે, તો બે રીતે પ્રોપર્ટીનું ટ્રાન્સફર થાય. એક પક્ષકારોના એટલે વ્યક્તિઓના કાર્ય થકી, કૃત્યો થકી, એ લોકોના વતી, અને એક કાયદાના અમલ થકી. કાયદાથી એક ટ્રાન્સફર થાય અને એક વ્યક્તિઓ વચ્ચે ટ્રાન્સફર થાય. તો વ્યક્તિઓ વચ્ચે કેવી રીતે ટ્રાન્સફર થાય કે જીવિત વ્યક્તિઓ વચ્ચે, તો વેચાણથી, ગીરોથી, ભાડાપટ્ટા, વિનિમય એટલે એક્સચેન્જ, અને બક્ષિસો. આ ટ્રાન્સફરના પ્રકાર થાય છે. અને વસિયત દ્વારા એટલે મરણ પામેલી વ્યક્તિ દ્વારા જે ટ્રાન્સફર થાય છે તે વિલથી, વસિયતથી. કાયદાથી જુઓ તો કોર્ટના વેચાણ થકી, કોર્ટની ડિક્રી થકી, સંપાદન, એક્વિઝિશન, ગ્રાન્ટ અને કાયદાથી. દાખલા તરીકે ગણોતદારો છે, ઇનામદારો છે, ગેરહાજદાર છે, એ જે કાયદાઓ છે તેનાથી જે જગ્યા પ્રાપ્ત થાય છે તે કાયદાથી થાય છે. તો આ મૂળભૂત જે ટ્રાન્સફરો જે થાય છે તેના પ્રકાર છે તેનો એક ઝલક છે કે જ્યારે વ્યક્તિઓ વચ્ચે ટ્રાન્સફર થાય છે તે જુદું છે, અને કાયદાથી ટ્રાન્સફર થાય છે તે જુદું છે. બેવની જોગવાઈઓ જુદી થાય, કારણ કે વ્યક્તિઓ જ્યારે ટ્રાન્સફર કરે તે બે વ્યક્તિઓ વચ્ચેનું વ્યવહાર છે, અને કાયદો એ કાયદાથી, કોર્ટથી અમલમાં આવે છે, એટલે એ વસ્તુ જુદી છે. તો બેવ વસ્તુ જે આપણે વિચારવાનું છે તે આ ટ્રાન્સફર એટલે બે વ્યક્તિઓ વચ્ચે થાય છે તેના માટે. કોર્ટ સેલ્સ એટલે શું છે કે સમજો કે કોઈ પ્રોપર્ટી કોઈને મોર્ગેજ મૂકી હોય, દાખલા તરીકે બેંકમાં મૂકી હોય, અથવા તો કોઈક નાદાર થઈ ગયો હોય, તો એની પ્રોપર્ટી પૈસા નહીં ભરી શકે એટલે કોર્ટ એનું વેચાણ કરે ઓક્શનથી, અથવા તો કોર્ટ દ્વારા જે વ્યક્તિ પોતે દેવું ન ચૂકવી શકે તો બેંક એક સેલ કરે, અને એક કોર્ટથી નાદાર થાય તો કોર્ટ સેલ કરે, કોર્ટ પોતે વેચાણ કરે. એવી રીતે કંપની જ્યારે લિક્વિડેશનમાં જાય ત્યારે એનું સેલ કોર્ટ કરે કંપની. એવી રીતે જ્યારે કોઈક સંપાદનમાં હોય અને એનું કોઈક સરકારી જગ્યા હોય ત્યારે એ કોર્ટ સેલ કરે છે. તો કોર્ટ સેલ છે ને કોર્ટ ડિક્રી, બે માણસોની વચ્ચે તકરાર થાય, બે ભાઈઓ વચ્ચે તકરાર થાય, અને જે હુકમનામું થાય, જે ડિક્રી થાય, એનાથી જે જગ્યા મળે તે કોર્ટ ડિક્રી કહેવાય, ને પેલું કોર્ટ સેલ છે. સંપાદન એક્વિઝિશન છે લેન્ડ એક્વિઝિશન એક્ટ હેઠળ, કે કોઈક જગ્યા જાહેર હેતુ માટે જોઈતી હોય તો સરકાર લેન્ડ એક્વિઝિશન હેઠળ સંપાદન કરે વળતર આપીને. ગ્રાન્ટ એટલે સમજો સરકારી જગ્યા કોઈ સ્કૂલ માટે, હોસ્પિટલ માટે કે જાહેર હેતુ માટે આપે તેને ગ્રાન્ટથી મળેલું કહેવાય. અને કાયદાથી મેં તમને કીધું તે રીતે ગણોત ધારામાં જે મળે તો એ કાયદાથી પ્રાપ્ત થયેલી છે. ઓકે, બધા જ એકો એક વસ્તુ. હવે મિલકત ટ્રાન્સફર થતી વખતે કેટલા કાયદાઓ લાગુ પડે છે તેનું આનું લિસ્ટ છે. તો તમે એક વેચાણ કરો છો તો તમારે આટલા કાયદાને ધ્યાનમાં લેવા પડે. મહેસૂલ ધારો, ગણોત ધારો, ટુકડા ધારો, ટાઉન પ્લાનિંગ એક્ટ, ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ, ખેત જમીન ટોચ મર્યાદા, વારસા ધારો, કોન્ટ્રાક્ટ એક્ટ, રજિસ્ટ્રેશન એક્ટ, સ્ટેમ્પ એક્ટ, સ્પેસિફિક રિલીફ એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન અને ઇઝમેન્ટ. હવે તમને એમ થાય કે એક વેચાણ કરવા માટે આટલું બધું જોવાનું હોય
તો વેચાણ દસ્તાવેજ થઈ જ કેવી રીતે શકે? પણ એક વેચાણ દસ્તાવેજ કરવા માટે આટલા કાયદા જોવા જરૂરી છે. જો આમાં ક્યાંક ચૂક થઈ જાય તો ટાઇટલના પ્રોબ્લેમ થાય અને લિટિગેશન થાય, કોર્ટમાં જવું પડે અથવા તો સરકાર સાથે લડવું પડે. જે સરકારી કાયદાનો ભંગ થાય તો સરકાર સાથે લિટિગેશનમાં ઉતરવું પડે, અને વ્યક્તિગત જો કાયદાનો ભંગ થતો હોય તો કોર્ટમાં લિટિગેશનમાં જવું પડે. હવે આ બધા કાયદા આપણે વારાફરતી જોઈશું, પણ એ પહેલા દસ્તાવેજ અને કરારના મૂળભૂત અંગો કયા છે? દસ્તાવેજ કોઈ પણ કરો તો એક વેચાણ દસ્તાવેજ અથવા એક કોઈ પણ એગ્રીમેન્ટ કરો તો એના મૂળભૂત અંગો કયા છે? એક તો કોઈ પણ દસ્તાવેજ અથવા કોઈ પણ કરાર, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે એ જરૂરી છે કે મિલકત હોવી જોઈએ. જો વરજની હોય તો જાન નીકાળવાનો કોઈ અર્થ જ નથી. એટલે સૌથી પહેલી વસ્તુ તો મિલકત હોય તો આ બધી વાત કરવાનો અર્થ છે. જો મિલકત જ ન હોય તો વાત કરવાનો કોઈ અર્થ નથી. એટલે સૌથી પહેલાં મિલકત હોવી જોઈએ. અને આપણે જ્યારે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીસની વાત કરીએ છીએ ત્યારે સ્થાવર મિલકત હોવી જોઈએ, ઇમૂવેબલ પ્રોપર્ટી. મૂવેબલ પ્રોપર્ટી હોય તો આ કાયદો લાગુ પડતો નથી. ટાઇટલ્સ એટલે એના માલિકી હક અને એ અંગેની બીજી જે કોઈ કાયદાકીય જોગવાઈઓ છે તે. વેચનાર, લેનાર, અવેજ, કન્સિડરેશન, કબજો, કાયદાકીય જોગવાઈ, એટેસ્ટેશન, રજિસ્ટ્રેશન એન્ડ મ્યુટેશન ઓફ એન્ટ્રી. તો એક દસ્તાવેજ કરવા માટે 10 વસ્તુ જોઈએ આપણને. આમાં ભૂલ છે, આ 2, 5 2 વાર આવી ગયું છે, પણ 10 થાય છે. ઓકે. હવે જ એટલે કન્સિડરેશન, પૈસાની આપલે થાય તે. એટેસ્ટેશન એટલે સાક્ષીકરણ, સાક્ષી. બરાબર છે. આજે સવાલ જવાબ ઓછા પૂછું છું, કારણ કે ગઈ વખતે સવાલ જવાબ પૂછ્યા તો એમાં એમ થયું કે આ બધું ક્લાસની પરીક્ષા ચાલે છે, એટલે આજે આપણે સીધું કહેતા હોય તો સવાલ પૂછવાનું ચાલુ કરીએ. હા, પૂછીએ સવાલ. હા, મ્યુટેશન એટલે રેવન્યુ રેકર્ડમાં, સરકારી રેકર્ડમાં નામની નોંધણી કરાવી. હવે આપણે આ જે 10 વસ્તુ જોઈ, 10 વસ્તુ વારાફરતી જોઈશું કે 10 વસ્તુ કઈ કઈ છે તે. તો સૌથી પહેલી સ્થાવર મિલકત. હવે સ્થાવર મિલકતની જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટમાં જે ડેફિનેશન આપી છે તે સેક્શન 3માં આપી છે, કલમ 3માં. પણ એ તમે ડેફિનેશન જોશો તો એમાં કોઈ વસ્તુ સ્થાવર મિલકત અંગે સમજણ પડે એવું નથી. સ્થાવર મિલકતમાં ઊભા ઇમારતી લાકડાનો, ઉગતા પાકનો અથવા ઘાસનો સમાવેશ થતો નથી. એટલે આખી ડેફિનેશન છે તે નેગેટિવમાં છે કે શું સમાવેશ થતો નથી, પણ શું સમાવેશ થાય છે તે લખ્યું નથી. તો સ્થાવર મિલકતમાં શું સમાવેશ થાય? હવે એ તમે મને કહો, કોણ કહેશે? હા, તો ટ્રાન્સફર કરેલું, પણ શું ટ્રાન્સફર કરેલું? ચણતર, પાકું, તે. બીજું શું આવે? જો આ જે છે તે એની
જનરલ ક્લોઝમાં જે ડેફિનેશન છે તે સ્થાવર મિલકતમાં સૌથી પહેલા જમીન આવે. જમીન હોય તો આગળ વધાય, નહીંતર તો કોઈ અર્થ રહેતો નથી. જમીનમાંથી નિપજતા લાભ એટલે એ જમીનના જે લાભો મળતા હોય તે બધા લાભો એની સાથે સંકળાયેલા હોય. જમીનને સંલગ્ન વસ્તુઓ એટલે જે તમે કીધું તે પ્રમાણે એની સાથે જોડાયેલી વસ્તુઓ એટલે ચણતર છે, ઝાડ છે કે અન્ય ફિક્સ પરમેનન્ટ ફિક્સ હોય તે, અથવા તેવી વસ્તુઓ સાથે કાયમ જોડાયેલી અથવા જોડાયેલી વસ્તુઓ, દાખલા તરીકે મકાન, મશીનરી જે ફિક્સ હોય તે. હવે કઈ મિલકતો ટ્રાન્સફર થઈ શકે અને કઈ મિલકતો ટ્રાન્સફર ન થઈ શકે, તો એની સેક્શન પણ જે 6 છે તે સેક્શન શું ટ્રાન્સફર થઈ શકે એ ડેફિનેશન આપવાને બદલે શું ટ્રાન્સફર ન થઈ શકે તે ડેફિનેશન આપી છે. સેક્શન 6 મિલકતની તબદીલી, કઈ મિલકતની તબદીલી થઈ શકે. તો તમે એની ડેફિનેશન જુઓ તો આ અધિનિયમથી અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય કોઈ પણ પ્રકારની મિલકત ટ્રાન્સફર થઈ શકે. કોઈ પણ મિલકત ટ્રાન્સફર થઈ શકે. કોઈ પણ મિલકત સિવાય કે આ કાયદાથી જે મિલકતોને પ્રતિબંધિત કરી છે અથવા રોકી છે, રિસ્ટ્રિક્ટેડ છે કે એ ટ્રાન્સફર ન થાય, તે સિવાયની બધી મિલકતો ટ્રાન્સફર થાય. એટલે આપણે કાયદામાં કઈ મિલકતો ટ્રાન્સફર ન થાય તે જોવું પડે. વારસો મેળવવાની તક, એનો અર્થ શું થાય? વારસો મેળવવાની તક શું થાય? વારસો મેળવવાની તક એટલે દેખાય છે તમને ગ્લાસમાંથી, ચશ્મામાંથી શું છે તે? શું થાય વારસો મેળવવાની તક એટલે? નથી ખ્યાલ આવતો તમને? નેક્સ્ટ, વારસો મેળવવાની તક એટલે શું? વારસો રહી ગયા હોય તો દાખલ કરી શકો. આમાં આપણે વસ્તુ એ છે કે શું તબદીલ ન થઈ શકે, એટલે કોનો દસ્તાવેજ ન થઈ શકે, શું વસ્તુ વેચાણ ન થઈ શકે તે છે કે શું વસ્તુ વેચાણ ન થઈ શકે. શું વસ્તુ વેચાણ ન થઈ શકે એમાં પહેલું છે વારસો મેળવવાની તક. જે જમીનમાં વારસોનું નામ નહીં ચડ્યા હોય તે વેચાય નહીં. ત્યાંથી સંભળાય છે મારો અવાજ? શું થાય એનો મતલબ? વારસો મેળવવાની તક. કદાચ નહીં પણ એ જ તમે કદાચ બોલ્યા, પણ એ જ જે વસ્તુ વારસમાં મળવાની છે, જેનું આપણે ખાલી અનુમાન કરે કે આ મને વારસો મળવાનો છે, એ અનુમાનથી જે વારસો મળતો હોય તેવી મિલકત વેચી શકાય નહીં. એડવાન્સમાં વેચી શકાય નહીં. સમજો કે ફાધરની મિલકત હોય ને કોઈ દીકરો કહે કે ફાધર મરી જાય પછી આ મિલકત મને જ મળવાની છે એટલે હું વેચાણ કરું, તો એવી મિલકત વેચાણ કરી શકે નહીં. એનું કારણ શું? પણ તો થવાની તો છે ને, મરી જાય પછી થવાની તો છે જ ને. યસ યસ, એ એટલા માટે અનિશ્ચિત છે કે ફાધરની મિલકત છે. ફાધર એ મિલકત
એના કાયદેસરના વારસદારોને આપશે કે નહીં તે એને ફાધરે નક્કી કરવાનું છે. એના કાયદેસરના વારસો હોય તો પણ જો એ વિલથી કોઈ થર્ડ પાર્ટીને આપે તો વારસદારોને વારસ મળે નહીં. બીજી વસ્તુ એ છે કે સમજો ફાધર છે અને કોઈ સન છે તે મિલકત વેચે, પણ ફાધર પહેલા જ સન ગુજરી જાય તો એને મિલકત રહેતી નથી. તો જે વારસો જ્યાં સુધી જેના તરફથી વારસો મળવાનો છે એ જ્યાં સુધી ગુજરી ન જાય અથવા એને વારસો પ્રાપ્ત ન થાય ત્યારે એવો અનુમાનથી એ વેચી ન શકે કે આ મિલકત મને મળવાની છે તો હું આ મિલકત તમને વેચું છું. તો વારસો મેળવવાની તક હોય તો એ વારસો મેળવવાની તકવાળી મિલકત વેચાણ થઈ શકે નહીં. શરત ભંગ થવાના કારણે મિલકતમાં પુનઃ પ્રવેશ કરવાનો હક. આ ટેકનિકલ છે, પણ એને આપણે થોડુંક સમજૂતીથી જોઈએ. આ બધી વસ્તુ સ્લાઇડ લઈ ગઈ એટલે પાછું આપણે થોડું રિવાઇન્ડ કરીએ. નહીંતર અગત્યની વસ્તુ રહી જશે. હવે આપણે સ્થાવર મિલકતની જે જનરલ ક્લોઝમાં ડેફિનેશન છે તે જોઈએ. ફરી થોડુંક પાછળ જવું પડશે. જેના પર માલિકી હક ધરાવી શકાય તે વસ્તુ. મિલકત એ છે કે જેના પર કોઈ વ્યક્તિની માલિકી હોય. એ મિલકત વેચાણ માટે એ સ્થાવર મિલકત કહેવાય. જો એની માલિકી જ ના હોય તો એ મિલકતનું વેચાણ થઈ શકે નહીં. એટલે સૌથી પહેલાં તો જે મિલકત વેચાણ થવાની હોય તે એવી હોવી જોઈએ કે એના પર કોઈની માલિકી હોય, એનું ભૌતિક અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. ખાલી કાલ્પનિક વસ્તુ હોય તો એ વેચાણ થઈ શકે નહીં. દાખલા તરીકે કોઈ જમીન છે તેના પર પ્લાન તૈયાર થયો હોય અને પછી અહીં કે હું બંગલો વેચું છું, તો કે બંગલો ક્યાં છે? તો કે આ પ્લાન છે એ પ્રમાણે હું બનાવીશ. તો જ્યાં સુધી એ બનતો નથી ત્યાં સુધી એવો બંગલો વેચાય નહીં, ફક્ત જમીન જ વેચાય. એટલે જેનું અસ્તિત્વ નથી, જેનું કોઈક જેને કહેવાય કે મટીરિયલી સામે દેખાય નહીં તે વસ્તુ થાય એટલે જેને અમૂર્ત અથવા અવ્યક્ત હકો કહેવાય. અને મિલકતમાં માલિકી દર્શક હક એમાં ભૌતિક ચીજો અને અમૂર્ત હકો પણ આવી જાય છે. હવે મિલકત અમૂર્ત ન હોઈ જોઈએ, પણ એના જે લાભો છે તે અમૂર્ત હોઈ શકે, એટલે એનું અસ્તિત્વ હોય કે ન હોઈ શકે. દાખલા તરીકે કે કોઈ મિલકત છે તો તમે મિલકત વેચો તો એમાંથી ભાડું મળવાનું હોય તો ભાડું જે મળશે એ તમને હક મળે, પણ એનું અસ્તિત્વ મિલકત વેચી વખતે ન હોય તો એ અમૂર્ત હકો કહેવાય. તમે જમીન લો પછી એ જમીનમાં તમે આંબો વાવો કે આંબલી વાવો તો એ મૂર્ત છે, પણ તમને એના હકો મળી જાય. તો જે મિલકત ભૌતિકની અને એના અમૂર્ત લાભો પણ, જે અસ્તિત્વમાં નથી એવા લાભો પણ ટ્રાન્સફર થઈ જાય. પછી જ્યારે મિલકત ટ્રાન્સફર થાય તો એનો કબજો રાખવાનો, વાપરવાનો, ઉછીની આપવાનો, વેચવાનો, તેનો ઉપયોગ કરી નાખવાનો, નાશ કરવાનો, ગીરો કરવાનો, ભાડે પટ્ટે આપવાનો, વિનિમય કરવાનો તથા બક્ષિસ આપી દેવા સિવાયની તમામ વ્યવહાર કરવાની એમાં સત્તા આવી જાય છે. ખાલી મિલકત વેચાણ કરે તો એની સાથે આ બધા હકો લખ્યા હોય કે ન લખ્યા હોય, પણ એ બધા હકો એ વેચાણની સાથે ટ્રાન્સફર થઈ જાય છે. ઓકે, આમાં કંઈક હવે જે આગળ આપણે જોયું હતું કે જમીનમાં સાથે જોડાયેલું એટલે શું?
તો ઝાડ જાળીની જેમ એમાં ઉગેલા, એટલે જે જમીન વેચો તો એમાં જે ઝાડ હોય તે ઓટોમેટિક આવી જાય, પણ શું ના આવે? ઝાડ અને જમીનમાં ઉગેલું આવી જાય, પણ આવે શું નહીં? આપણે આગળ જે જોયું તેમાં શું લખ્યું હતું? ફરીથી પહેલી સ્લાઇડ બતાવો, યાદ કરવા માટે, કે યાદ છે? શું નહીં આવે? ઇમારતી લાકડું, ઉગતા પાક અને ઘાસ, એ ત્રણ વસ્તુનો સમાવેશ નહીં થાય. પેલામાં ઉગેલું બધું આવી જાય છે, પણ ત્રણ વસ્તુને બાકાત રાખી છે: ઇમારતી લાકડું, ઉગેલો પાક અને ઘાસ. ઝાડ અને જાળીની જેમ ઉગેલું એટલે ઝાડ ઇમારતી લાકડા સિવાયના ઝાડ અને એ સિવાયના જંગલી ઝાડો જે બધું કચરો ને જે બધું હોય તેમાં આવી જાય, પણ પાક નહીં. પણ તમે સમજો છો, જમીન હોય તો બાવળિયાથી લઈને બધું જ ઉગ્યું હોય કે પડતર જમીન હોય તો એ બધું આવી જાય એમાં. દિવાલો અને મકાનોની જેમ જમીનમાં ચણી લીધેલું, દિવાલો સાથે છત, બારી, બારણા બધું જ એ રીતે ચણી લીધું હોય તેવું કાયમી ફાયદાકારક અને ભોગવટા સાથે જોડાયેલું હોય તે. હવે આપણે પેલી જે વસ્તુ વેચાણ ન થઈ શકે તે પર પાછું આવીએ, કે વારસો મેળવવાની તક. વારસો મેળવવાની તક એવું છે કે જે સંભવ મિલકત નથી, મળી શકે પણ ન પણ મળી શકે. એટલે અમુક વ્યક્તિને વારસો મળશે કે નહીં તે મિલકતના માલિકના મૃત્યુ પર આધાર રાખે છે. અવિલ કરીને તેના મિલકત બને આપે તો એનો સાચો વારસદાર તે મિલકત ન મળી શકે. વિલ કરતા મૃત્યુ બાદ અમલી બને છે, એટલે એના સમજો કે વિલથી કોઈ મિલકત આપી હોય, કોઈ ફાધરે વિલથી મિલકત આપી હોય અને વિલ ખબર બી હોય કે આપને વિલ આપ્યું છે, પણ એ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી એ વિલથી જેને મિલકત મળી છે એ વિલથી મળેલી મિલકત વેચી ન શકે કે આ વિલ મારા નામ પર થયું છે તો હું મિલકત વેચું છું. એટલે વિલથી એને નામનું વિલ હોય તો પણ જ્યાં સુધી વ્યક્તિ ગુજરી નથી જતો ત્યાં સુધી વિલમાં એને મિલકત મળી હોય તો પણ એ વેચી શકતો નથી. અને તે કીધું તે પ્રમાણે કે એવું બી બની શકે કે એ જીવે અને દરમિયાન જેને મિલકત મળવાની હોય તે જ ગુજરી જાય. વિલ કરનાર જીવે અને વિલથી જેને હોય તે ગુજરી જાય. શરત ભંગ કરવાના કારણે જે આપણે કારણો જોયા તેમાં કે જે મિલકતથી અલગ રીતે અસ્તિત્વ નથી ધરાવતું તે વેચાણ થઈ શકે નહીં. એની સમજૂતી આપી છે કાયદામાં કે ભાડૂત પાસેથી મિલકતનો કબજો પરત મેળવવાનો, સમજો કે મકાન માલિક અને ભાડૂત વચ્ચે કોર્ટમાં દાવો ચાલે છે અને કોર્ટમાં જો એ મિલકત માંથી કબજો મેળવવાની ડિગ્રી થાય તો એ મિલકત વેચી શકશે, પણ પેલાની પાસે કબજો મેળવવાનો હક વેચાણ ન કરી શકે. જો એવો વેચાણ કરવાનો હક એ વેચે તો એને આજની ભાષામાં શું કહેવાય છે? ગુંડાગીર્દી, કે આ મને ખાલી કરાવી આપ કબજો. તો જે વસ્તુ મિલકત સાથે જોડાયેલું પણ અલગ ન થઈ શકે
તેવું મિલકત વર્ગ અગર વેચાણ કરી શકે નહીં. ભાડૂત પાસે મિલકત પરત મેળવવાનો ભાડૂતને અધિકાર મકાન માલિકને અધિકાર છે. જ્યારે ભાડૂત સાથેની મિલકત વેચાણ થાય ત્યારે ભાડૂત શરત ભંગ કરે તેવા સંજોગોમાં મિલકતનો કબજો મેળવવાનો માલિકનો અધિકાર પણ મિલકત લેનારને વેચવામાં આવે છે. એટલે આપણે જાણીએ છીએ કે મિલકત વેચાય છે તો ભાડૂત સાથે વેચાય છે કે હું મિલકત વેચું છું તો ભાડૂત સાથે મિલકત વેચાય, ભાડૂત સાથે મિલકત વેચાય, પરંતુ વધારાનો અવેજ પણ ચૂકવવાનો હોય છે. તેથી ભાડૂતનો શરત ભંગના કારણે માલિકના મિલકતનો પુનઃ પ્રવેશ કરી શકે તેવા અધિકાર પણ સ્થાવર મિલકતની સાથે જ વેચાણ લેવાનું મળે છે. જ્યારે ભાડૂત સાથે મિલકત વેચાય તો ભાડૂત ખાલી કરવાના બી હક મળે અને એનો વધારે અવેજ આપે તો એ ભાડૂતને ખાલી પણ કરાવી શકે. પરંતુ હવે આ જે છે રિસ્ટ્રિક્શન અહીંયા છે. પરંતુ જો મિલકત તેના માલિક પાસે જ રહેતી હોય ને માત્ર પુનઃ પ્રવેશ કરવાનો અધિકાર અલગ રીતે વેચાણ કરી શકે નહીં. ખ્યાલ આવ્યો તમને? શું કહેવા માંગે છે આનો મતલબ? હક મળી જાય. ખાલી કરાવવાનો હક આપી દે અને મિલકત હું પછી અંદર ઘૂસે. એટલે જે મિલકત ખાલી કરાવવા માટે જેને આપણે ગુજરાતી ભાષામાં કે ટપોરીની ભાષામાં સોપારી આપવાનું કહેવામાં આવે છે તે આ વસ્તુ છે કે ખાલી કરાવવા માટે કોઈને સોંપી દે કે આ હું આપું છું તો એ કાયદેસર ટ્રાન્સફર નથી, એ ગુનો છે. આખી મિલકત ભાડૂત સાથે જાય તો એ શક્ય છે, પણ મિલકત પોતે રાખે અને ભાડૂતને ખાલી કરવાનું વેચાણ કરે તો એ ગેરકાયદેસર છે. ઓકે, ઇઝમેન્ટના હકો વેચાણ થઈ શકે નહીં. ઇઝમેન્ટ એટલે શું કહેશે કોઈ? ઇઝમેન્ટ એટલે શું? ઇઝમેન્ટ સુખાધારી કોણ કહેશે? ઇઝમેન્ટ શબ્દ સાંભળો છે કોઈએ? ઇઝમેન્ટ એટલે કોઈ મિલકતમાં માલિકી ન હોવા છતાં એનો હક લાગે તેને ઇઝમેન્ટ કહેવાય. દાખલા તરીકે એક ખેતર પાછળ છે ને એક ખેતર આગળ છે, તો પાછળના ખેતરમાં જવા માટે જો કોઈ રસ્તો કોઈ આપ્યો હોય તો એની માલિકી મૂળ માલિકની જ રહે, પણ રસ્તો વાપરવાનો હક એને મળે. આ જે રસ્તો વાપરવાનો હક મળે તે ઇઝમેન્ટ રાઇટ કહેવાય. માલિકી નથી પણ રાઇટ્સ છે. તેવી રીતે કોઈનો પ્રકાશ, તમને ખ્યાલ છે કે બારી હોય અને બાજુમાં મકાન બનતું હોય તો એ બારી બંધ નથી થઈ શકતી. એનાથી ડિસ્ટન્સ રાખીને તમારે બાંધકામ કરવું પડે. કોઈને પ્રકાશ આવતો રોકી શકાતો નથી. તેવી રીતે કોઈ પાણીનું વહેણ જતું હોય અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતું હોય, પરંતુ આગળની જગ્યાવાળો જો એ પાણી રોકી દે અને બીજાને ન મળે તો એવું પાણી એ જતા રોકી શકે નહીં. એટલે જે હકો માલિકી નથી છતાં પણ જે હકો જેને મિલકત સાથે મળ્યા છે તેને ઇઝમેન્ટ રાઇટ કહેવાય. હવે ઇઝમેન્ટ રાઇટ છે તે જમીનની સાથે, બે જમીન સાથે સંકળાયેલા છે. એક જમીનમાંથી બીજી જમીનને લગતા આ ઇઝમેન્ટ રાઇટ છે. તો કોઈ વ્યક્તિ પોતાના ઇઝમેન્ટ રાઇટ અલગથી વેચી નહીં શકે. જેમ ભાડૂતને ખાલી કરવાનું અલગથી વેચી ન શકે, તેમ એક મિલકત બીજી મિલકત હોય તો એને આવવા જવાનો રસ્તો હોય તો એ કે હું મિલકત રાખું છું પણ આવવા જવાનો રસ્તાનો જે મારા હક છે તે હું વેચાણ કરું છું, તો એવા હક એ વેચાણ કરી શકે નહીં. એટલે મિલકતથી જુદી